દિવસોના વિરામ બાદ ફરી ચોમાસું જામ્યું. અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ મેઘરાજા પધાર્યા. એસજી હાઈવે, મણિનગર, વેજલપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે 22 ઓગસ્ટના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વહેલી સવારથી જ અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો સાથે વાતાવરણમાં અંધારપટ છવાયું હતું. જે બાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદના પગલે વાહન ચાલકોએ પલળવાથી બચવા ઊભા રહેવું પડ્યું હતું. છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેતા ભારે ઉકળાટ થઈ ગયો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વૈજ્ઞાનિકે વધુમાં જણાવ્યું છે કે આગામી 24 અને 25 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સહિત ભારે વરસાદની શક્યતા છે. જેને કારણે આ 2 દિવસો દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે, જેની સાથે વીજળીના ચમકારા પણ થઈ શકે છે. બપોરે 12 વાગ્યા સુધીમાં જોધપુર, સેટેલાઇટ, આનંદનગર, પ્રહલાદનગર, શિવરંજની સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે પાલડી, એલિસ બ્રિજ, જમાલપુર, વાડજ, નવા વાડજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં અડધો ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.